રાજકોટના ગેમ ઝોન અગ્નિકાંડ પર ત્રણ કમિટી તપાસમાં લાગેલી છે. સીટ પોતાની રીતે અલગ રીતે તપાસ કરે છે, તો રાજકોટમાં પણ ક્રાઇમ બ્રાન્ચની એક કમિટી જુદી રીતે તપાસ કરે છે. ત્યારે રાજ્ય સરકારની સત્યશોધક કમિટી પણ પોતાની રીતે અલગ તપાસમાં જોડાયેલી છે. ગેમ ઝોન કાંડમાં 6 થી 7 આઈપીએસ આઈએએસ ઓફિસરોની ફરજ પર કથિત બેદરકારી અને વિવાદિત જગ્યા પર ગયેલા આ અધિકારીઓની સંદિગ્ધ ભૂમિકા પર ગુજરાત હાઈકોર્ટે પણ સવાલ ઉઠાવ્યા છે. ગુરુવારે સીટે રાજ્ય સરકારને પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો છે. ત્યારે સત્યશોધક કમિટીના 3 સદસ્યો ગાંધીનગરથી રાજકોટ પહોંચી ગયા હતા. સત્યશોધક કમિટીના અશ્વિની કુમારે કહ્યું કે હાઈકોર્ટના આદેશ અનુસાર રાજ્ય સરકાર દ્વારા 3 સદસ્યોની કમિટી બનાવવામાં આવી છે, જેમાં પી સ્વરૂપ, મનીષા ચંદ્રા અને રાજકુમાર બેનીવાલનો સમાવેશ થાય છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીની રચના કરવામાં આવી છે, જેના અનુસંધાને આજે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના 3 સભ્યો શ્રી પી સ્વરૂપ, શ્રીમતી મનીષા ચંદ્રા અને શ્રી રાજકુમાર બેનીવાલ અમે આજે રાજકોટ આવ્યા છીએ. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીના પ્રથમ આજે જે અહીંયા ચર્ચા વિચારણા કરવામાં આવી છે, એમાં તમામ જે સંબંધિત અધિકારીઓની સાથે અમે અહીંયા ચર્ચા કરી છે. નામદાર હાઈકોર્ટના 13મી જૂનના હુકમ પ્રમાણે મુદ્દાઓને ઉપર તપાસ કરવાની થાય છે, એ મુદ્દાઓ બાબતમાં તલસ્પર્શી તપાસ કરવાનો અમે આજે અહીંયા પ્રયાસ કર્યો છે. દરેક વિભાગના અધિકારીને કયા વિભાગના અધિકારીઓની આપે પૂછપરછ કરી છે અથવા તો માહિતી લીધી છે? આજે અમે અહીંયા ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી તરીકે માનનીય પોલીસ કમિશનરશ્રી, મ્યુનિસિપલ કમિશનરશ્રી, કલેક્ટરશ્રી, ટાઉન પ્લાનિંગ ઓફિસર, ચીફ ફાયર ઓફિસર સહિતના સંબંધિત અધિકારીઓ સાથે મુલાકાત લીધી છે અને જે ટીઆરપી ઝોનની જે ઘટના બની ગેમ ઝોનની, એ બાબતમાં નામદાર હાઈકોર્ટના હુકમ પ્રમાણે તથ્યના છેક સુધી તયમાં જવાની અમે કોશિશ કરી છે. નામદાર હાઈકોર્ટની સૂચના પ્રમાણે, આદેશ પ્રમાણે તારીખ 4 જુલાઈએ નામદાર હાઈકોર્ટમાં અમારું રિપોર્ટ સબમિટ કરવાનું છે. એસઆઈટીનો અહેવાલ ગુરુવારે રાજ્ય સરકારમાં રજૂ થયા બાદ તેનું અવલોકન કરી રાજ્ય સરકાર આ જ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને સોંપશે. 4 જુલાઈ સુધીમાં હાઈકોર્ટમાં રિપોર્ટ સબમિટ કરવામાં આવશે. એક તરફ ગેમ ઝોન કાંડમાં નાની માછલીઓ પકડીને મોટા મગરમચ્છોને ફરતા રાખવાની પેરવી તરફ ગુજરાત હાઈકોર્ટે અંગુલી નિર્દેશ પણ કર્યો છે. તે જોતાં રાજ્ય સરકાર હવે વધુ મૂંઝવણમાં છે અને સીટના રિપોર્ટ પહેલાં આ અધિકારીઓ આ રીતે રાજકોટ દોડી ગયા હતા. મિલન ત્રિવેદી, મુંબઈ સમાચાર, રાજકોટ.